આ કલાકારની કવિઓની કૃતિઓની વાત કરી છે ત્યારે અમુક અમુક કૃતિઓ ને અમુક અમુક કવિઓ એવા હોય છે કે સમાજ આ કવિઓને શું આપી શકે. મારા બાપ જેને ઢગલે ને ઢગલે આપ્યું છે. અરે આખાય ગુજરાત રાજ્યને પૂજ્ય મોરારી બાપુ પણ એકી કંઠે છે રચનાને વખાણે છે. એવી રચના એટલે મોજમાં રહેવું અને એનો રચયિતા એટલે બાપ અમારો દાન હલગારીઓ. દાન હલગારીનો એક શબ્દ તખતદાન રોડિયાનો એ એક શબ્દ છે ને એ કરોડ રૂપિયાનું કિંમતી મોતીડું હોય ને એવા શબ્દોમાં એને મોજમાં રહેવું કહી અને આખા સમાજને કીધું, આખી દુનિયાને કીધું ભલામણા કાંઈ સાચું નથી, બધાય મોજમાં રહેજો, બધાય મોજમાં રહેજો. તો એવા તખતદાન રોડિયા દાન અલગારીની આ અદ્ભુત રચના તમારી સમક્ષ લઈને આવે છે. પણ આ ગાવાવાળો ગાયક છે એની તમને ખબર છે? મને કહેતા આનંદ થાય છે કે આજે આ ગાયકે આદિત્ય ગઢવીએ હિન્દી ફિલ્મોમાં ગીત ગાયા અને એ બંને ગીત છે એ ઓસ્કારના નોમિનેશનમાં પહોંચ્યા છે. ગુજરાત રાજ્યએ ગર્વથી ગાવું પડે એવો ગરવીલા કંઠનો ગરવો ગાયક આદિત્ય ગઢવી અરે દાન અલગારીની અદ્ભુત રચના તમારી સમક્ષ લઈને આવે છે. તો હાલો નિહાળીએ મોજમાં રહેવું આદિત્ય ગઢવીને. મોહતાજ નથી મોજ ચલી છે મોજની આ મોજ કોઈની મોહતાજ નથી. મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે જીવે જીવ મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે બાવાજી મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે અગમ યાગોચા અગમ યાગોચર લખદણીની ખોજમાં રહેવું રે જીવે જીવ મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે બાવાજી મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું કાળ મીંઢ પાણાના કાળ જાતી કૂપળું ફૂટે રે કાળ મીંઢ પાણાના કાળ જાતી કૂપળું ફૂટે રે એને આબ ધરાવી જ રમતું માંડી ખેલ ના ખૂટે રે એને આબ ધરાવી જ રમતું માંડી ખેલ ના ખૂટે રે લખ લાખ દરિયાની લખ લાખ દરિયાની લહેર કી ઉઠે લૂટતા રહેવું રે જીવે જીવ મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે બાવાજી મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે. કાળ કરે કામ કાળ મુજે મકાઈ નો હાલે રે કાળ કરે કામ કાળ મુજે મકાઈ નો હાલે રે મરવું જાણે મર જીવાય તો રમતા તાલે રે મરવું જાણે મર જીવાય તો રમતા તાલે રે એનો અંત યાદી તારે હું રે જીવે જીવ મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે બાવાજી મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે.
રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરે જેની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે એજી અલગારી કે અલગારી કે આળસુ થઈ નવ આય કુકું રે જીવે જીવ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે બાબાજી મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે અગમ યગોચર લખ ધણીની ખોજ મારે હું રે જીવે જીવ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે બાબાજી મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે હવે તમારી સમક્ષ લોકોની માનીતી ખૂબ જ જાણીતી એક અભિનેતા અને અભિનેત્રીની જોડી આવી રહી છે. જી હા, આવી રહ્યા છે અભિનયના બે તાજ બાદશાહ એટલે કે ચકો અને અભિનયની સામ્રાજ્ઞી એટલે કે ચકી. તો ચકા અને ચકી, તમે આજે અમારા પ્રેક્ષક મિત્રો માટે શું રજૂ કરવાના છો? આજે અમે એક રોમેન્ટિક સીન રજૂ કરવાના છીએ. કેમ છે કા? હા ચકી. વાવ, ફેન્ટાસ્ટિક. તો ચકા અને ચકી, તમે તમારો રોમેન્ટિક સીન રજૂ કરો પ્લીઝ. આજે મારે તને એક અગત્યની વાત કરવી છે. મારા મા બાપે છોકરો શોધવાનું નક્કી કર્યું છે. કેમ દત્તક લેવાનો છે? એ ડફોડ, દત્તક લેવાની વાત કરું છું? ના, હું દત્તક લેવાની વાત કરું છું. મારા મા બાપ મારા લગ્ન માટે છોકરો શોધી રહ્યા છે. તો ધેટ્સ વેરી ગુડ. એમાં શું થયું? એ તો સારી વાત છે. એ ડફોડ, મારા મા બાપ મારા માટે મુહૂર્તો શોધે છે અને તું એમ કહે છે કે ધેટ્સ વેરી ગુડ. તો બીજું શું કરું? હે? કારણ કે તારા અને મારા લગ્ન શક્ય જ નથી. તું ધનવાનની ઘેટી, સોરી, ધનવાનની બેટી છે અને હું ગરીબ બેકાર યુવાન. તારા ને મારા લગ્ન શક્ય જ નથી. ચકા, તું દુનિયાની નજરે ભલે ગરીબ હોય, પણ મારી નજરમાં તું અમીર છે. તું દિલનો અમીર છે ચકા. હા, પણ લોકો મને ગરીબ 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 કહે છે. હે? મારા મા બાપ નથી. હા, શું હા નિશાસા નાખીને? મારા મા બાપ નથી એટલે અહીંયા નથી. એ લોકો અમેરિકામાં સૌથી મોંઘો વિસ્તાર બેવરી હિલ્સના $5 કરોડ બંગલામાં રહે છે, અને એ પાછા ગરીબો સાથે. હે? અને હું મારા ગરીબ કાકા સાથે રહું છું. મારો કાકો એની પત્ની મરી ગઈ, એનો છોકરો એ પણ નથી, એને કોઈ સંતાન નથી. અને હા, એટલે મારો ઉછેર મુશ્કેલીથી કરે છે. મારા કાકાના 5 ફેક્ટરીના 10,000 કારીગરો ગરીબ, એની 10 ગાડીના 20 ડ્રાઈવરો ગરીબ, હે? પછી 5 બંગલાના 10 ચોકીદારો ગરીબ, અને 50 ઘરના નોકરો પણ ગરીબ. ઓ ચકા, ખરેખર તું, તારા મા બાપ, તારા કાકા કેટલા ગરીબ છે. અને હવે મને લાગે છે કે સાચે જ આપણા લગ્ન શક્ય જ નથી. અને એટલે જ મેં એક નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો છે ચકી? જલ્દી બોલ. એ જ કે હવે હું તારા ગરીબ કાકા સાથે પરણી જઈશ. ચકી,
ચકી નહીં કાકી. માં ચકી વાહ સુપર એક્સિલન્ટ અદ્ભુત શું તમે સરસ અભિનય કર્યો છે સ્ટેન્ડિંગ ઓવેશન વાહ ગ્રેટ ગ્રેટ ખૂબ ગમ્યું મને વાહ એકદમ સરસ અભિનય છે વાહ મને તો એવું લાગ્યું કે જાણે 100 જણની રસોઈમાં છે ને 200 જણે જમી લીધું હોય હો. એવો અભિનય હતો મજા આવી ગઈ ભાઈ વાહ ચકા વાહ ચકી જોરદાર પરફોર્મન્સ કર્યું છે તમે તો થેન્ક યુ વેરી મચ જોરદાર તમારી એક્ટિંગ તમારી સ્ક્રિપ્ટ બધું જ બહુ સરસ હતું